હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ભાર્ગવ સર અને તમે જોઈ રહ્યા છો બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ. કે અત્યારે હમણાં ટૂંક સમયની અંદર એટલે કે જાન્યુઆરી મહિનામાં તમારી પ્રિલિમ એક્ઝામ દ્વિતીય પરીક્ષા આવી રહી છે, બરાબર? તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવી ગયું છે એસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે વિષય ગણિત વિભાગ 2 પ્રકરણ નંબર 6. ઓકે, ચલો. તો પહેલો પ્રશ્ન છે, ખૂણો એબીસી અને ખૂણો એબીડી રૈખિક જોડ રચે છે. હવે તમને બેટા પહેલા ખાસ વાત કહું કે આ રૈખિક જોડનો અર્થ શું થાય. તમારે આ બધા શબ્દ ખાસ તમારે સમજવા પડશે. સમજવા મતલબ એનો અર્થ ખબર હોવી જોઈએ. અર્થ ખબર પડી ગઈ, દાખલો એકદમ સહેલો. ઓકે, ચલો હું તમને સમજાવતો જઈશ, અર્થ ખાસ ધ્યાન આપજો. જો ખૂણો એબીસી 2x + 10 અને ખૂણો એબીડી બરાબર 8x - 30 હોય તો એબીસી અને એબીડી શોધો. આનો અર્થ એવો થયો કે બંને ખૂણા છે આપણી જોડે, એબીસી અને એબીડી બંને કેવા છે? રૈખિક જોડ. રૈખિક જોડ મતલબ એક જ લાઈન પર આવેલા ખૂણા અથવા એક જ રેખા પર આવેલા ખૂણા. અને રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા કેટલો થાય? 180. બરાબર? તો પહેલા આપણે લખીએ ખૂણો એબીસી અને ખૂણો એબીડી રૈખિક જોડના ખૂણા હોવાથી તેમનો સરવાળો 180 થાય છે. ઓકે, ચલો. તેથી ખૂણો એબીસી વત્તા ખૂણો એબીડી બરાબર 180. ચલો, એબીસી કેટલા? તો 2x + 10 વત્તા 8x - 30 બરાબર 180. ચલો, 2x ને 8x એટલે કે 10x, 30 માંથી 10 જાય તો 20 બરાબર 180. -20 પેલી બાજુ જાય તો +20. જો x બરાબર 200/10, 0 કટ, તો x બરાબર કેટલા મળ્યા? 20 મળ્યા. હવે આ જે x ની કિંમત છે એ આપણને જે સમીકરણ આપેલા છે બંને ખૂણામાં એમાં મૂકી દઈએ. ચલો, તો ખૂણો એબીસી બરાબર શું હતું? 2x + 10, તો 2 × 20 + 10, 20 × 2 40 + 10 બરાબર 50. તો એબીસી બરાબર કેટલા થયા? 50. ચલો, એના પછી ખૂણો એબીડી બરાબર 8x - 30. ચલો, 8 20 - 30, 8 દુ 16 160 - 30, તો કેટલા આવ્યા? 130. તો જુઓ બેટા, અહીંયા આપણને ક્યાં કીધા હતા? રૈખિક જોડના ખૂણા કીધા હતા. તો આપણે શું કીધું? રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180. તો એનો મતલબ 130 + 50 કેટલા થાય? 180. ઓકે, ચલો. પ્રશ્ન નંબર 2, ખૂણો x અને ખૂણો y કેવા છે? પૂરક કોણ. હવે પૂરક કોણનો પણ સરવાળો કેટલો થાય? 180 થાય. ખૂણો x અને ખૂણો y ને તમને રેશિયો આપ્યો છે. જ્યારે પણ તમને રેશિયો આપે તો એના બરાબર માપ કયું ધારી લેવાનું? x. ઓકે, તો અહીંયા લખીએ કે ધારો કે ખૂણાનું માપ x છે. x ધાર્યું તો ચલો ખૂણા x બરાબર 1x અને ખૂણા y બરાબર 11x. ચલો, પૂરક કોણ છે? પાછો સરવાળો કેટલો? 180. તો ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180. ખૂણા x એટલે x, y એટલે 11x બરાબર 180. ચલો, હવે શું થશે? તો કે સર 12x બરાબર 180. તો x બરાબર 180/12.
चलो 180 भाग्या 12 करो तो 180 भाग्या 12 12 एका 12 6 2 12 सॉरी 0 12 पंचा 60 तो x નું મૂલ્ય આપણને કેટલું મળ્યું 15 મળ્યું। હવે શું કરીશું તો x ની કિંમત જે આપણે ખૂણા ધાર્યા હતા એમાં મૂકી દઈએ। ચલો કિંમત સિમ્પલ મૂકી દઈએ તો ખૂણો x બરાબર તો x જ હતા તો x બરાબર આપણને કેટલા મળ્યા 15 મળ્યા અને ખૂણો y બરાબર કેટલા હતા તો કે 11x તો 11 ગુણ્યા 15 એટલે કેટલા 165 બરાબર આ થઈ ગયા આન્સર। ઓકે ખ્યાલ આવી ગયો બેટા લખી દો। चलो प्रश्न नंबर 3 किरण EX ખૂણો DEF નું દ્વિભાજક છે। હવે અહીંયા બેટા જ્યારે તમે આ રીતના દાખલા પૂછાય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય બરાબર અને ઘણા બધા વિડિયોની અંદર મેં જોયું છે કે ઓલરેડી આકૃતિ દોરી દે અને પછી તમને સમજાવે। પહેલા તમને આ ટાઈપના દાખલાની અંદર આકૃતિ દોરતા આવડવી જોઈએ। કેમ કે આકૃતિ દોરવાથી એકદમ દાખલો તમારો સરળ થઈ જશે एकदम इजी થઈ જશે બરાબર। તો પહેલા અહીંયા શું કીધું કે કિરણ EX એ ખૂણા DEF નો શું છે દ્વિભાજક। ચલો હું ખૂણો DEF પહેલા દોરું। ચલો મેં શું દોર્યું તો કે સર DE અને F ઓકે। EX શું છે એનો દ્વિભાજક તો આ અહીંયા મેં દોરી એક રેખા EX તો આ બે સરખા ખૂણાના ભાગ પડી ગયા તો કે આ સર થઈ ગયું અને કિરણ EY એ DEX એટલે DEX ને દ્વિભાજક કયો છે કિરણ EY તો ચલો હજી હું એક કિરણ EY દોરી દઉં તો આ મેં દોરી દીધું EY તો હવે એનો મતલબ શું થયો કે EY જે કિરણ છે એ ખૂણા DEX નો શું છે દ્વિભાજક મતલબ આ બંને ખૂણા કેવા બનશે સરખા બનશે જ્યારે EX કોનો દ્વિભાજક છે તો કે સર DEF નો દ્વિભાજક છે मतलब આ આખો ખૂણો ને આ ખૂણો બે કેવા બનશે સમાન બનશે બરાબર। ચલો હવે અહીંયા તમને શું કીધું કે DEX બરાબર 42 मतलब DEX બરાબર કેટલા અંશ થાય 42 સોરી આખો ખૂણો તમને કેટલો આપેલો છે 42। હવે EY શું હતો તો તમે કહેશો સર EY તો દ્વિભાજક છે તો દ્વિભાજક मतलब શું થયો તો આના બે સરખા ભાગ કરે એનો મતલબ આ ખૂણો 21 આ ખૂણો 21 હા સર તો YEF તમારે આખો ખૂણો શોધવાનો બરાબર અને DEF શોધો અને DEF એટલે આખો ખૂણો તમારે શોધવાનો। હવે ખાસ ધ્યાનથી જોજો હવે અહીંયા તમને શું કીધું કે EX એ DEF નો શું છે દ્વિભાજક તો જો ખાસ ધ્યાનથી DEF નો શું છે દ્વિભાજક તો એનો મતલબ શું થયો કે આ EX જે હશે એ DEF ના સમાન ભાગ કરતું હશે આ જે EX હશે એ DEF ના સમાન ભાગ કરતું હશે તેનો મતલબ આટલો ખૂણો 42 હશે તો આ ખૂણો પણ કેટલો બનશે તો કે સર 42 બરાબર। चलो હવે આકૃતિ પરથી બધાને ખ્યાલ આવી ગયો ઓકે। ચલો તો અહીંયા પહેલા આપણે લખીએ કિરણ EX એ ખૂણા DEF નો દ્વિભાજક છે ઓકે। ચલો દ્વિભાજક છે એનો મતલબ શું થયું DX તમને આટલો 42 આપ્યો તો એનો મતલબ કે 1/2 આપણે કરીને લખવું હોય તો કઈ રીતે લખી શકીએ જુઓ આખો ખૂણો છે DEF 1/2 આપણે એવું લખીએ ચલો ખૂણો DEX બરાબર ખૂણો XEF કેમ બે કેવા થાય સરખા તો આ ખૂણો 42 છે તો આ પણ કેટલો થાય તો કે સર 42 ચલો આ મળી ગયું આપણને પહેલું। चल एना પછી કિરણ EY એ ખૂણા DEX નો દ્વિભાજક છે
ચલો તો એનો મતલબ કે ખૂણો DEY બરાબર YEX બરાબર કેટલા થશે તો કે સર 21. એનો મતલબ આ બંનેનું પણ આપણને મળી ગયું. ઓકે ચલો હવે સિમ્પલ YEF આપણે જે શોધવાનું છે તો YEF બરાબર શું થાય તો કે સર YEX વત્તા XEF YEX વત્તા XEF. ચલો YEX કેટલો હતો તો કે સર 21, પેલો તો કે સર 42, ચલો 2 ને 1 3 4 ને 2 6 મતલબ આખો ખૂણો YEF કેટલો થયો 63. ઓકે ચલો એ જ રીતે બીજો કયો શોધવાનો DEF આખો શોધવાનો, ત્રણે ભેગા થાય પણ આ તો આખો 42 છે તો મતલબ આ રીતે લખી શકીએ ખૂણો DEF બરાબર ખૂણો DEX વત્તા ખૂણો XEF. ચલો DEX એટલે 42 વત્તા 42 તો 4 ને 4 8 2 ને 2 4 તો ખૂણો DEF બરાબર કેટલો થયો 84. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 4. આપેલ આકૃતિમાં રેખા PQ અને RS એટલે આપેલ આકૃતિ હું બેટા ડ્રો કરી દઉં. આપેલ આકૃતિ તમને અહીંયા આ રીતે આકૃતિ આપી છે. ચલો હું આખું એકદમ ડ્રો કરી દઉં. ઓકે ચલો અહીંયા નામકરણ કરી દઈએ PQ RS અને વચ્ચે આપ્યું છે O. હવે ખાસ ધ્યાનથી જોજો આપેલ આકૃતિમાં રેખા PQ અને RS એકબીજાને બિંદુ O માં છેદે છે. જો ખૂણો POR અને ROQ બરાબર કેટલા હોય તો કે સર 5/7. હવે જોજો હો ખાસ ધ્યાનથી ખૂણો POR એટલે આટલો ખૂણો થયો, આ સર થયો, અને ROQ તો કે સર આટલો ખૂણો બરાબર. તો આ બંને કઈ રેખા ઉપર છે? PQ રેખા ઉપર છે. તેનો મતલબ આ તો એક જ રેખા પરના ખૂણા થયા અને હમણાં જ મેં પહેલા પ્રશ્નમાં કીધું કે એક જ રેખા પરના ખૂણા હોય એટલે એમનો સરવાળો કેટલો થાય 180. કેમ કે એ જે ખૂણા બન્યા એ કયા બન્યા તો કે સર રૈખિક જોડના ખૂણા બન્યા બરાબર. તો એનો મતલબ શું થાય એ લખી શકાય કે ખૂણો POR અને ખૂણો ROQ રૈખિક જોડના ખૂણા હોવાથી તેમનો સરવાળો 180 અંશ થાય. ઓકે ચલો તેથી POR અને ROQ બરાબર 180. ચલો અહીંયા તમને રેશિયો આપેલો છે તે આપણે x ધારીએ તો POR બરાબર 5x અને ROQ બરાબર 7x. તેનો મતલબ 5x વત્તા 7x બરાબર 180. 5 ને 7 12x બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 12. તો x બરાબર ચલો 180 ભાગ્યા 12 એકા 12 6 0 12 5 60 તો કે 15. તેનો મતલબ x નું મૂલ્ય આપણને કેટલું મળી ગયું 15 મળી ગયું. ચલો તો POR મળી જશે આપણને. મેં બાજુમાં લખું બેટા, નીચે હજી થોડી જગ્યા જોઈશે આપણે. મેં બાજુમાં લખું ખાસ ધ્યાનથી જોજો. તો ચલો ખૂણો POR બરાબર 5x તો 5 ગુણ્યા 15 એટલે કે કેટલો થયો 75 અંશ. અને ખૂણો ROQ બરાબર 7x તો 7 ગુણ્યા 15 તો કે 105. તો જુઓ બંનેનો બરાબર 180 આવ્યા. હવે જોજો આ ખૂણો મળે 105, આ
સોરી હા, અને આ ખૂણો મળ્યો 75. તો હવે આપણે બધે જ ખૂણા ડાયરેક્ટ શોધી નાખીએ. તો બહુ સિમ્પલ છે. હવે જુઓ અહીંયા લખી દઉં, અહીંયા રેખા PQ RS સામ સામેના ખૂણા હોય એ કયા ખૂણા કહેવાય? તો કે સર એ તો અભિકોણ કહેવાય, અને અભિકોણની જોડ હંમેશા કેવી હોય? સરખી હોય. તો એનો અર્થ શું થયો? ખૂણો POR અને ખૂણો SOQ બંને કેવા હશે? ઇક્વલ હશે. તો એ લખવું પડે ખૂણો ROP બરાબર ખૂણો SOQ, અહીંયા કૌંસમાં લખવું પડે અભિકોણ. અભિકોણ. ઓકે ચલો, તો ROP આપણને કેટલો મળ્યો? તો કે સર 75 મળ્યો. તો SOQ પણ કેટલો મળે? 75 મળે. ચલો એ જ રીતે હવે તમને ROQ અને POS બરાબર એ પણ શું થશે? તો કે સર અભિકોણો બનશે. ચલો અભિકોણો બને તો ROQ કેટલો મળ્યો? 105. તો POS પણ કેટલો મળે? 105. ઓકે, અને આખું તમારે શોધવું હોય તો POR વત્તા QOR આ ત્રણેયનો સરવાળો કરો એટલે તમને આખું મળી જશે. ઓકે, તો બેટા ખ્યાલ આવી ગયો? લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 5. આપેલ આકૃતિમાં ખૂણો DBC કેટલા અંશ છે? તો 70 અંશ છે. તથા કિરણ BP, એટલે આ જે કિરણ છે એ DBA નો શું છે? દ્વિભાજક. એટલે DBA આખો જે આ ખૂણો છે DBA, જુઓ આખો જે આ ખૂણો છે DBA એનું શું છે? દ્વિભાજક. દ્વિભાજકનો અર્થ શું થાય? કે બે સરખા શું કરે? ભાગ કરે. તો આ x હશે તો આ પણ કેટલો હશે? તો કે સર x જ હશે. બરાબર. તો આપણે પહેલા અને બધા જ ખૂણા ક્યાં આવેલા છે? રેખા ABC ઉપર. તો બધા કેવા બનશે? રૈખિક જોડના ખૂણા, અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. બરાબર. તો આપણે એના ઉપરથી આ બંને ખૂણા પહેલા શોધી નાખીએ. ચલો, તો ખૂણો PBA વત્તાની પહેલા ખૂણાનું લખી દો બધા રૈખિક જોડને એવું. ચલો ડાયરેક્ટ કરીએ. PBA વત્તા ખૂણો PBD વત્તા ખૂણો DBC બરાબર 180. ઓકે ચલો ખાસ ધ્યાનથી જોજો. અહીંયા કૌંસમાં હું લખી દઉં છું રૈખિક જોડના ખૂણા. હવે PBA તો આપણે x લીધો, PBD પણ x લીધો. આ આપણને આપેલો છે 70 બરાબર 180. x plus x એટલે 2x plus 70 બરાબર 180. તો 2x બરાબર 180 minus 70. તો 2x બરાબર 110. તો x બરાબર 110 ભાગ્યા 2 તો 55. તો x બરાબર 55. ચલો તો x ખૂણો કેટલો મળ્યો? 55. મતલબ આ ખૂણો પણ 55 અને આ ખૂણો પણ 55. ઓકે ચલો હવે શું કીધું? કે PBC એટલે આખો આ ખૂણો શોધવાનો. તો PBC બરાબર શું થાય? તો કે સર PBD ચલો તો PBC બરાબર શું થાય? તો કે સર PBD વત્તા DBC. તો અહીંયા લખીએ, અહીંયા લખું છું, જોજો બેટા જગ્યાના લીધે. ચલો ખૂણો PBC બરાબર ખૂણો PBD વત્તા DBC. ચલો PBD આપણને મળ્યો 55 વત્તા 70 એટલે કેટલું થશે? તો કે સર 5 7 ને 5 12 તો કે 125. ચલો PBC મળી ગયો. હવે બીજું શું શોધવાનું છે? વિપરીત. વિપરીતનો અર્થ શું થાય? ખાસ ધ્યાનથી જોજો. ઘણા બધા વિદ્યાર્થીઓમાં ભૂલ કરે છે બેટા. વિપરીત PBD એટલે PBD છે, હું ગ્રીન માર્કર થી એને દર્શાવું એટલે તમને સરળતાથી ખ્યાલ આવે. જોજો હો, PBD આ ખૂણો છે PBD. વિપરીત મતલબ એના સિવાયનો ભાગ એટલે કે આખો ભાગ.
આખો ભાગ આપણે શોધવાનો. તો હવે આપણે જાણીએ છીએ આખું રાઉન્ડ કેટલું થાય તો કે સર 360. તેનો અર્થ અહીંયા લખીએ વિપરીત ખૂણો PBD બરાબર 360 માઇનસ ખૂણો PBD. ચલો PBD 360 માઇનસ 55 તો 305. ઓકે, ભૂલ ના થાય બેટા, પહેલા લખવાનું પછી આ ને પછી આ. ઓકે, ચલો છઠ્ઠો દાખલો. આપેલ આકૃતિમાં રેખા AB અને CD બિંદુ O માં છેદે છે. જો ખૂણો AOC મતલબ આ ખૂણો અને ખૂણો BOE એટલે આ ખૂણો બંનેનો સરવાળો કેટલો છે, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંનેનો સરવાળો કેટલો છે 100. ખૂણો BOD એટલે કે આ નીચેનો ખૂણો તમને કેટલો આપેલો છે તો કે સર 40 અંશ હોય તો ખૂણો BOE જોજો બેટા ખાસ ધ્યાનથી BOE એટલે પહેલા આપણે આ ખૂણો શોધીશું અને બીજો શોધવાનો છે આપણે વિપરીત COE મતલબ આ COE છે એ શોધીશું અને પછી આનો વિપરીત એટલે આખો રાઉન્ડ શોધીશું. ઓકે, આ 1 2 અને 3 આપણે શોધવાના. બહુ ઈઝી છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. ચલો તો પહેલા આપણને શું આપ્યું તો હવે ખાસ ધ્યાનથી જો ખૂણો AOC અને ખૂણો BOE અને ખૂણો COE એક જ રેખા પરના ખૂણા કહેવાય તો કે હા સર કહેવાય. તો એનો મતલબ આપણે આ ખૂણાનો સરવાળો તો આપણને આપેલો છે 100. તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો 180. તો આવું લખાય ખૂણો COA વત્તા ખૂણો COE વત્તા ખૂણો EOB બરાબર 180. ચલો ખૂણો COA આ COA અને BOE નો સરવાળો કેટલો છે 100. તેના બરાબર હું 100 લખી દઉં. ખૂણો COE આપણે શોધવાનો. ચલો તો COE બરાબર 180 માઇનસ 100 તો COE બરાબર 180 માંથી 100 જાય તો કે સર 80. ઓકે, ચલો હવે એના પછી ખાસ ધ્યાનથી જોજો હો બેટા. COE બરાબર તમને 80 મળી ગયા. ઓકે, ચલો હવે BOD બરાબર કેટલા 40 તમને આપેલા છે. ખાસ ધ્યાનથી જોજો ખૂણો BOD તો આપણે COA શોધો. હવે જોજો આ ચોકડી બને, આ આખી ચોકડી બને ને તેનો મતલબ BOD અને COA સામસામેના ખૂણા કહેવાય. તો તમે કહેશો સર સામસામે એટલે અભિકોણ કહેવાય. તો અભિકોણ હંમેશા કેવા હોય સરખા હોય. તો અહીંયા લખવું પડે ખૂણો BOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો COA કૌંસમાં લખવું પડે અભિકોણો. ચલો તો BOD કેટલા છે 40 તો COA પણ કેટલા થાય 40. તો ચલો આ બની ગઈ અભિકોણની જોડના લીધે COA મળી ગયો તમને, COE તમને મળી ગયો 80. ચલો વિપરીત શોધી કાઢીએ. તો વિપરીત ખૂણો COE બરાબર 360 માઇનસ ખૂણો COE. ચલો 360 માઇનસ COE કેટલા છે તો કે 80. તો કેટલા વધે તો કે સર 280. આ મળી ગયો વિપરીત COE. ઓકે, તો અહીંયા બેટા ગણિતમાં વિભાગ બી માં આપણે પ્રકરણ 6 કમ્પ્લીટ થયું. તમને ખાસ કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. અને હા, બીજી એક ખાસ વાત કે હવે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને આના ગણિતના સોલ્યુશનની, વિજ્ઞાનની કે જે પણ વિષયના સોલ્યુશનની તમારે PDF જોઈતી હોય બરાબર, પણ PDF તમને પર્ટિક્યુલર વિભાગ અને પર્ટિક્યુલર ચેપ્ટરની મળશે, આખી PDF મળશે નહીં બરાબર. તો ડિસ્ક્રિપ્શનની અંદર હું યુટ્યુબની વોટ્સઅપમાં જે અમારું ગ્રુપ છે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ એની લિંક મૂકી દઈશ બરાબર. અને ઇન્સ્ટાગ્રામમાં જે અમારું પેજ છે એની પણ લિંક મૂકી દઈશ. તો તમે ઇન્સ્ટાગ્રામ અથવા વોટ્સઅપ ગ્રુપ દ્વારા અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને જેના કારણે તમને PDF મળશે. હા, પણ PDF માટે તમારે મને કોમેન્ટમાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે અને કોમેન્ટની અંદર
જણાવવું પડશે કે કયા વિભાગની કયા ચેપ્ટરની તમારે જોઈએ છે. ઓકે, થેન્ક યુ.